ડીસા તાલુકાના કોમી એકતા માટે વિખ્યાત જૂના ડીસા ગામ ખાતે વિશાળ શોભાયાત્રા હનુમાન કુટિયાથી લઈ રામજી મંદિર સુધી જય શ્રી રામના નારા સાથે નીકળી હતી। દેશી ઢોલ તથા ડીજેને તાલે યુવાનો અને મહિલાઓ ગરબામાં ઝૂમી ઉઠ્યા હતા। ડીસા પોલીસ સ્ટાફ તેમજ હિન્દુ સનાતન સમાજના પ્રમુખ દિલીપભાઈ બ્રહ્મભટ્ટ, ઉપપ્રમુખ જગદીશભાઈ પ્રટિયાર, અરવિંદભાઈ મોદી, તમામ મંદિરના ટ્રસ્ટીઓ અને તમામ સમાજના આગેવાનો તથા ભજન સત્સંગની મહિલાઓ શોભાયાત્રામાં જોડાઈ હતી। આજે જૂના ડીસા ગ્રામ પ્રભુ શ્રી રામની ભક્તિમાં રંગાઈ ગયું હતું। આ પ્રસંગે ભરતભાઈ સોની, જીતુભાઈ મંડોરા, નવીનભાઈ જોશી, જીવણભાઈ છત્રાલિયા, સુનિલભાઈ સોની, દિનેશભાઈ દરજી, બાબુભાઈ બારોટ, હસમુખભાઈ મોદી, જયેશભાઈ દેસાઈ, સુરેશભાઈ માળી, પિયુષભાઈ પુનડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। શોભાયાત્રાનું આયોજન હિન્દુ યુવા મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। આજે જૂના ડીસા ખાતે ભગવાન રામચંદ્રની પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું। હિન્દુ સનાતન સમાજ જૂના ડીસા દ્વારા ભગવાન રામલાલાનું શોભાયાત્રા કાઢવામાં આવી। ગામ લોકો તમામ સનાતન ધર્મના આગેવાનો ઉપસ્થિત રહ્યા, ગામની શોભા વધારી। ભગવાન લાલાની પ્રતિષ્ઠા નિમિત્તે દર સાલ આ જ રીતે ઉત્સાહભેર આપણે સૌ પ્રતિષ્ઠામાં ભાગ લઈએ, રામલાલાના ખૂબ ગુણગાન ગાઈએ। આ ગામની કોમી એકતા અને ભાઈચારો વધુ મજબૂત બને એ દિશામાં આપણે સૌએ સહિયારો પ્રયત્ન કરીએ। ભારત માતા કી જય। મારું નામ શ્રદ્ધા મોદી। આજે હનુમાન કુટિયામથી અમે શોભાયાત્રા નીકળી, એમાં અમને શ્રી રામનું પાત્ર કર્યું, અમને બહુ જ આનંદ થયો।